આપણે આંગણે ભગવાન રામદેવજી બાપા પધાર્યા હોય, આપ સર્વ બધા ભાગશાળી છો. પરમાત્માના ભજનના આપણે બધા જ અધિકારી છે. કદાચ કોકને સમજાય, કોકને ના સમજાય. ભગવાન કૃષ્ણજી કહે છે કે જાણે અજાણે કરેલું કર્મ, જાણે અજાણે સાંભળેલો શબ્દ, જાણે અજાણે બોલેલું નામ અંતના સમયે આ જીવને મદદરૂપ થાય છે. આપણું શરીર સારું છે ત્યાં સુધી આપણે બહુ ડોટાડોટ કરીશું, બધું કરીએ છીએ, પણ જે દાડે આપણું શરીર એક દાડે ખાટલામાં પડી જાય છે સાહેબ, કાનપુરમાં હડતાલ પડી જાય, આ બેટરી કામ નહીં કરે, ટાયરો હાવ એન્જિન ગમે એટલું જોર કરે પણ ટાયરો ની હરખા ચાલે તો શું કરી લેવાનું, નકશી ઘાઈ જાય. અને તમને કહું ને, ગમે તે કંપનીનું તમારે ગાડી હોય, કોઈ પણ કંપનીની, મહિન્દ્રની કેમ નહીં હોય, એન્જિન ઘણું જોર કરતું હોય પણ ટાયરોની નકશી ઘાઈ ગયેલી હોય તો શું કરી લેવાનું, સ્લીપ જ મારી જાય એમ. આ આપણું ટાયર પછી ધીમો આ મય વાળો ઘણો જોર ઉઠવા લાગે, એમ કે ઉઠવા લાગે બરાબર, પણ એના કામે નહીં કરતા તઈ શું કરવાનું, પગ ની કામ કરે, હાથ ની કામ કરે, તે પછી શું કરી લેવાનું. આ બધું સારું છે ત્યાં સુધી સમયે સમયે કામ કરી લેવું. અને સાહેબ મહાપુરુષોનું કેવું છે, આ તન છે ને જેવી તેવી વસ્તુ નથી. તમે કદાચ તમને એમ કહી દે કોઈ કે તમને 10 લાખ રૂપિયા આલો, એક આંખ કાઢીને આલ દો, એમ કે મેળ પડે કરો. સોનું કદાચ તમારે ખરીદવું હોય ને, માણસ કદાચ આપણી સામેથી ગુમાઈ જાય, એના જેટલું ભારોભાર સોનું લાવવું હોય તો ખરીદી શકાય, પણ એ માણસ જે ગુમાઈ ગયો એ પાછો લવાતો લવાય તો એના આકાર પ્રમાણે કદાચ તમે પથ્થરની મૂર્તિ બનાવી શકો, બીજું કશું બને. એ ગયેલો સમય, ગયેલી જિંદગી સાહેબ પાછી મળતી નથી. અને મનુષ્ય તન આપણે બહુ સારા કર્મ કર્યા હોય તારે આપણને મળ્યું હોય. 84 લાખ યોની અવતારો ફરતા ફરતા એક જ વાર મનુષ્યનું તન કાં તો શીલો ને કાં તો પહેલો મળે છે. શા માટે મળ્યો? ત્યારે ભાગવત કહે છે કે પરમાત્માનું ભજન કરીને ઈશ્વરને પામવા માટે. પણ પરમાત્મા જેવી વસ્તુ શું છે, આ ધરતી પર બધા બોલે છે પણ મળતી નથી. શું થાય છે? કસ્તુરી મૃગ નાભી બસત હે, ઢૂંढत है बन त्रासी, जोगी होकर फिरे जंगल में, दिन दिन फिरे उदासी, संतो पानी में मीन प्यासी. संत कबीर साहेब के संतो पानी में मीन प्यासी. કેમ પ્યાસી છે? પાણીમાં સતા માછલી તરસેણ રહી જાય છે. તો પાણી પીવાની રીત શું છે? કે જે દાડે માછલી બહાર મુખ કાઢે ને ત્યારે જેટલું બને એટલું પાણી પી શકે, બાકી અંદર પાણી પીવાતું નથી. હવે એ શું કહે છે? કસ્તુરી મૃગ નાભી બસત હે. મૃગને, હરણને એમ થાય છે કે આ જે સ્મેલ આવે છે ને, જરૂર હોય ને એટલા જ ભાઈ ઉભા થજો, જરૂર વગરના નહીં કહેજો. મેં તમને પહેલા જ કહી દીધું. અને થોડું તપ કરજો, આપણને જંગલમાં નહીં જવાય, મંદિરોમાં જીન હરકું નહીં કહ્યા છે. અને કદાચ ભૂલે ચૂકે સેવા કરવામાં અહીં બેઠા હશે, આપણે એકલા બેઠા એટલે પાછળથી આ બાઈ આવીને આપણને ઠોઠે કેટલીક શું સેવા કરે, ઉઠ કે પેલું ખેતર મેં જવા અહીંયા સુધીની હરકું બહવા જાય, કિના કઢાઈ ગયો ભાઈ. આ ઘણો મોટો ભગત થઈ શકે. આ ધારે તો આપણને તારી દે, નહીં તો પછી ભૂલ હોતી પાછી. તોરલ જેસલને મળી એવી મળી જાય તો આપણો ઉદ્ધાર પણ થઈ જાય. અને કદાચ સૂરપંખા જેવી હાથ લાગી જીતે. હા, એટલે માતાઓ ખોટું લગાડતી હોય તમને એમ કીધું, પણ ધન્યવાદ છે, તમે આ જગદંબાનું સ્વરૂપ જ છે સાહેબ. હું તો કહું ભક્તિ કરો તો કરજો, ના નહીં, પણ પહેલો તો સાહેબ લગ્ન કર્યા હોય ને તો પત્ની અને પતિમાં, અને કદાચ તમારા દીકરા દીકરી હોય તો આપણા પરિવારમાં જો પ્રેમનો વધારો હશે ને તોય ભગવાન તમારા પર ખુશ થાય. નહીં તો ગમે એટલો ફોટો દિવાલ ઉપર હશે ને આટલો મોટો દીવો હલકતો હશે, પણ ઘરમાંથી કંકા હાંજ વાર અલુલુલુ હતો તો ભગવાન કે તારી ભલી તારી આપણો મેળ પડશે. આવેલો હોય તે જતો રે, આપણો હગો હતી જતો રે, આયા રે એમ લાગે. ઘણી વાર માર કોરે પેણાવી તેની જોની એમ કરીને આવે, કદાચ આપણે જે હાવ ના સસરા કહેવાય, બરાબર, એ આવે ને ખાટલે બેઠા હોય
અને તમે જ જુમાઈ પડો તે એ ધીરે ધીરે હાવ તે મેં જમ ને તો હું એમ તો કે નહીં એ સુધી નાઈ જાય એ બધું ભગવાન છે એવું બોલે. એટલે જેના ઘરમાં ઝઘડો હોય ત્યાં ક્યારે ભગવાન રહેતા. ઘરમાં ઝઘડો હોય તોય નહીં રહે ને તનમાં ઝઘડો લાગ્યો હોય તોય પણ રહેતો. हमारे संतो कहना नहीं भजन कई गाता नहीं. आ पाप रे धर्म नो झगड़ो रे लाग्यो हे पाप बूढ़े ने मारो धर्म करे हे अवसर जता गुरुना वचन फळेला. પાપ ધર્મનો ઝઘડો જ્યારે ભગવાન કૃષ્ણ અને પાંડવોનો લાગ્યો એ પેલા કૌરવોનો લાગ્યો. ઘરમાં પ્રેમ રાખજો. તમે તો જો આપણે તો ઘર બનાવીએ પણ પેલું નહીં આટલું નાનું પક્ષી આવે એને શું કે આટલું કાવે આપણે બીજા આપણી ભાષામાં જીંદર સારી એને એને અસલ નામ સુગરી કે સુગરી કે કેટલું સ્વસ્થ ઘર બનાવે. એક બેહવાનું અલગ બનાવે અને બધાને છેતરી ગયેલું કે આવી આ બધાનો ગુરુ તે પૂછવા ગયા કે બધા કે વરાત આમથી આવે તે ઘર આપણું ઘર કે કેપાનું કરીને બહાર રાખવાનું તે પેલા બધાને છેતરી ગયો કે આપણે એમ કરીને ગોઠવી દેવાનું કે વરાત કે એમથી એમ સડે એમ. અને પછી આપો કેવું બનાવી તાળ ઉપર વધારે હોય છે આપણે જોઈએ છે. અને સાહેબ અક્કલ નહીં કામ કરે ભલે એન્જિનિયરો પાછા પડી જાય. 12 વર્ષ નહીં 15 વર્ષ ભણે ને તો સુધી જેનો મેળ નથી આવતો સાહેબ આને કોણ ભણાવવા જાય છતાં પણ તમે એનું ઘર એકવાર હાથ મેલી જોઈ તો જોજો. ધન્યવાદ છે તને તો નહીં પણ તારા ભગવાનને એમ કહું મેં તો તારા ઘડવા વાળા ધન્યવાદ છે. સુગરી સુગરી એ આમથી આમ જવાનું પછી પાછું આમ ઉતરવાનું એ બેહવાનું અલગ રહેવાનું અલગ. અને આપણે સુગરી જેવું કરજો આ બેહવાનું છે હજુ રહેવાનું ઘર જુદું છે. સદગુરુ મહારાજનો ઈ ઘર આપણે બોધિત કાઢવાનું. સુગરી જે ઘરને સ્વસ્થ રાખે એનું નામ સુગરી અને બેનું ખોટું નહીં લાગે પણ ઘર મેં ઠાવકું ગોબરું રાખે એનું નામ નુગરી. સદગુરુ મહારાજ જે ઘરને હાવ હાવે નહીં ફેરવે હાવ ઘણું ખરાબ હોય તો આપણે એમાં પાછું બાહ્ય એટલે નહીં કહેતા એમાં આ ઘર આપણા બધાની જવાબદારી હોય. જેના ઘરમાં મોટો કચરો પડ્યો હોય કામ હોય ક્રોધ હોય લોભ હોય મોહ હોય માયા હોય ઈર્ષા હોય અભિમાન હોય અણદેખાય હોય અને આપણને આ જગતમાં મોટા બે દુશ્મનો આજે કહી દઉં તમને. કાકા કુટુંબ નહીં ઘરવાળી નહીં છોકરો નહીં દીકરી નહીં ભાઈઓ નહીં માં નહીં બાપ નહીં. આ ભક્તિની અંદર કદાચ આપણા અડસણ રૂપ થતા હોય ને આપણા વિરોધી હોય તો મોટા પહેલા નંબર મેં આપણું મન અને બીજા નંબર મેં આપણો અહંકાર. આ તો સારું છે તમે આટલા બેઠા બાકી ગણિત ઠેકાણેથી ડોકતા કરે દરવાજે પછી ત્યાંથી આગળ નહીં આવે આવી જેટલા કાનક મહારાજ પણ હમ પછી મહિની જે આપણે બોલેવા દેવી જાતે આપણે નહીં લેવા દેવી બીજું શું કરીએ અમે તમે ભાઈ હાટડી લઈને નહીં આપણી બજારમાં પેલા ફેરિયા નીકળે ભંગારિયા નીકળે ફેરિયા નીકળે ભંગોર પણ તમે જોજો ભંગોર એમ કરતા આવે ભંગાર હોય તમારે હાલ દેવાનું સારું હોય તમને હાલતા જાય. આનું નામ ભંગારિયા. તમે હજી એવું કરજો આજે આયા છે અમે ભંગાર હોય એમ હાલજો સારો માલ તો મને હાલશું આપણે કામ થી લઈએ હા રિક્ષા લેવું ભંગાર કે તો ઘણી ઠેકાણે એવું કરે અને પણ ગુરુ બધા ભંગારીઓ ને પાછું એવું ધ્યાન રાખજો. પણ હાવ ભંગાર વસ્તુ હોય પડેલી વસ્તુ હોય તમારા કામની નહીં હોય ભંગાર એટલે કે આપણા ખોટું પડેલું હોય એ બધું આપી દો. ગુરુ ચરણે આપણે જઈએ ત્યારે આપણે એક નાની પ્રતિજ્ઞા કરવાની કે હે ગુરુ મહારાજ કંઈક ને કંઈક આપણે મૂકી દેવાનું. એક મહારાજ કીધું કોઈ આજે બધા ભજનમાં આવ્યા છો કે કંઈક મૂકતા જજો ને કંઈક લેતા જજો પણ ગુરુ મહારાજ એવું હસ્યા અમારા વિક્રમભાઈ જેવા બે જણા ગોઠવી તમને જેવા કે બાપજી કીધું છે શું કરીએ
કીધું છે તો કઈ કરવું પડે. બાપુ કીધું એવું કરવું પડે, આપણે કે નિયમ તો પાળવા પડે ને, એવું પાળવાના. બહાર નીકળ્યા ને 2 જણા ગોઠવે શું કરીએ, પણ કે બાપજી કીધું કે ભંગાર હોય એ મેકતા જજો ને સારું હોય લઈ જજો. પેલા વિચારી થાકી હા શું કરીએ બહાર નીકળ્યા. પછી એમના તૂટેલા ખાડા હતા તે મેકતા જાય ને બીજાને નવા ઉઠાવ કરી એના કે હા તે ગુરુ કીધું એટલે આપણે તો કરવું પડે, એટલે તમે ધ્યાન રાખજો આવો જ થઈ જાય. આપણે એવું નહીં કરવાનું. મેં એમ કહું આપણામાં કંઈક નહીં બનતું હોય એવું મૂકી દેવાનું. આપણે એવું કોઈ બીજું બહુ નહીં વ્યસન જેવું તો બહુ નહીં રાખવાનું. બીડી કદાચ હોય, કોઈ ગુટકા માવા હોય, મસાલા હોય, આપણી બાઈઓ વધારે નહીં હોય. હમણાં તો શીકણી ડબ્બી તો કોઈ પહેલા તો શીકણી ડબ્બી ચાલતી હતી, પણ આવ નહીં. પણ આ પેલું નહીં તે એક જનાવર આવે છે એવું આટલું નાનું, તે ગમે તે ઉભું રહે તેમ થતરે ને એટલું શું કે એને કશું કે છે આખું થતરે તેમ. તે હમણે આ બાયો મેં એમ ભરાઈ છે. મેં એક વાર અમે નારુભાઈ ને કઈ ગયેલા ને મેં કીધું પેલા બેન ને કશું થઈ ગયું છે. મેં પેલા અમને ઝાલો એમ ઝાલે એ પેલા એમ ઠોકાય મેં એમને કીધું પેલા અમને કશું થઈ ગયું, પેલું ફોર થઈ જાય એવું કશું થઈ ગયું એમ. મને એમ લાગ્યું નારુભાઈ ને એવું કીધું એ આ ટુકડાઈ ગયા. આ પેલી બેન શરમાઈ ગઈ. હા એમાં કશું હોયલું ને પેલું આની પેલું વિમલ ને એમાં પાછું બીજું થોડું પૂરું છે બે આવે એમાં મોટો તે પૂરું નાનો તે શેલો હશે તે પાછું પેલા એક થોડી પેલી એક ડબ્બી મેં ભેગા એમ પછી એમ ને એમ કરતી રહી. અમુક બે જાણું કે કશું થઈ ગયું એટલે બાયો હતી કેવાય ગયો. તમે નહીં ખાતા હોય એવું નહીં ખાવાનું. આપડી આબરૂ જાય કોકે ફલાણા તે બને. હમણાં તો જમાનો કાઠો છે સાહેબ. પેલા સાસુ ને સસરા જોતે ખાટલે ની લે એટલું બધું લુગડું ઉડે. હમણાં તો લુગડા તો આ બધું ઠીક છે ઉડે જરૂરી નહીં પણ ઉડે છે કદાચ. હમણાં આવો ઉડે કઈ છે એમ નહીં કહેવાતું ઉડે નહીં. અને એને કેવું કે લાજ કાઢે એમ કે પણ મેં ઘણી વખત તમે લાજ કાઢવાનું કે લાજ રાખવાનું એમ કે તમે કરો એને લાજ કાઢે એમ કે. પણ આટલું લાંબુ ઓડિયો હોય પછી 10 જણા બેઠા હોય આવી બોલે તે એને શું કરે લાજ કાઢી કે લાજ રાખી છે એ પછી લાજ કાઢી એમ થઈ જાય. સારું બનવું છે સાહેબ આપણને બધાને આવો સમય મળ્યો છે. આવું કદાચ આવા સંતોના દર્શન થયા હોય. ભગવાન કૃષ્ણજી કહે છે કે હે અર્જુન તમે બધા અહીંયા બેઠા એટલા બધા જ્ઞાની જ છો. મારે એમ નહીં કેવું કે પણ જ્ઞાન એટલે ભગવાન કૃષ્ણ કે જ્ઞાન એટલે અર્જુન સાચી સમજ. શું કહે છે? જ્ઞાન એટલે સાચી સમજ. આ સમજણ તો આપણને બધાને છે જ ને. તો જ આપણે હમણાં ઉઠીને કઈ જઈશું ઘેર જઈશું બહાર જઈશું ખાવાની પીવાની ઊંઘવાની જાગવાની કામ ધંધે જવાની બધી સમજ આપણી પાસે છે. બધું જ્ઞાન છે. તો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ જીવને ઈશ્વર સુધી જવું હોય તો કે સંતોના જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે. એ જ્ઞાનમાં ભગવાન એવું કીધું અર્જુન અને ભગવાન કૃષ્ણ હાળો બનાવી હતા. શું હતા? ભગવાન કૃષ્ણ અને અર્જુનના ભગવાન કૃષ્ણ હાળા લાગી. હાળો બનાવી 2 જણા એક રથમાં જતા અને ભગવાન કૃષ્ણજીએ અર્જુનને પ્રશ્ન કર્યો કે અર્જુન તું મને ઓળખે છે? એક જ રથમાં બેઠેલા હતા અને પછી એમ પૂછ્યું કે તું મને ઓળખે છે? તો આ પૂછવા વાળો કેવો શું કહેવાય ને ભગવાન હતો એટલે એમ થાવ બીજું તો કઈ બોલાય જ નહીં આપણાથી. પણ તોય છતાં અર્જુનને પૂછ્યું કે અર્જુન તું મને ઓળખે? અર્જુન તો ઓળખું ને કેમ નહીં ઓળખે? આપણે બે હગાત લાગી આપણે એમ તો હગવાડી ઓળખતા જશે પર્વતરામ કેવા કલર નો છે એવું તમે જાણી કાઢો. ફોટો જોયો હોય તો તમે એમ થઈ આવા કલર ના છે. અને મેં તમને ગુરુ ને છે ને
ગુરુનું રૂપ કેવું છે ને એ આપણે નહીં જોવાનું, એનાથી આપણે શું લેવા જોઈએ? ભલે કાળો કદવાળો હોય ચાલે, પણ ગુરુનું સ્વરૂપ શું છે એ આપણે સમજી લેવાનું. અત્યારે આપણે આટલા બેઠા છે, તમારું રૂપ ને તમારું સ્વરૂપ બે અલગ છે. રૂપ છે એ દેહનું છે અને સ્વરૂપ છે એ આત્માનું છે. આ જગતમાં જે કઈ દેખાય છે એ બધું રૂપ છે, સ્વરૂપ કોઈ દર કોઈ દેખાતું નથી. તો સ્વરૂપને નક્કી કરવા માટે સંતો કે ગુરુ ચરણે જઈને ગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ભગવાન કૃષ્ણને અર્જુનજી કીધું કે હે પ્રભુ, મેં તો તમારી હાથે છું, તો પછી નહીં ઓળખે એનું કારણ શું? તો કે હે અર્જુન, તું હજુ મારા શરીરને ઓળખે છે પણ તું મને ઓળખતો નથી. ત્યારે કીધું કે મારે તમને ઓળખવું હોય તો શું કરવું પડે? ત્યારે ભગવાન કે તારી આ બે આંખો છે ને એ સર્વચક્ષુ છે, જગતને જોવે છે પણ જગદીશને જોતી. આપણે હાલમાં જોઈએ છે આ તમે આ જોવો છો ને એ બધું શું છે? આપણે તમે અમે બધાને જોઈએ છે એ બધું આપણું દેહ છે, શરીરને આપણે જોઈએ છે, પણ જે અંદર રહેલો છે એને આપણે જોતા. આ લાઈટ છે એમાં અજવાળું દેખાય દેખાય બલ્બ દેખાય, વાયર દેખાય, મય તાંબાનો તાર દેખાય, પણ લાઈટ દેખાય. એમ કરવું પડે. જોજો આંગળી ગાલતા પણ ટેસ્ટર આમ કરો તો મય ની એવી ખબર પડે. તો તમારામાં તમે છો એની ખબર આપણને ક્યારે પડે? એનું સ્વરૂપ શું? ભગવાન કહે છે હે અર્જુન, હું અગ્નિથી બળતો નહીં, પવનથી સુકાતો નહીં, પાણીથી ભીંજાતો નહીં, શસ્ત્રથી છેદાતો નહીં, અજર અમર અને અખંડ છું. અમર કોને કહેવાય? મરે નહીં એને અમર કહેવાય. તો આપણને આટલામથી ગમે તે થઈ જાય આપણે બધા કે ફલાણો મરી ગયો, તો તે પછી અમર એમ કે ગમે? આમાં મરે નહીં એવું કોણ છે? આપણે મરી ગયા છે કે આ મરી જાય કોઈ કીધું છે? પર્વતરામ કદાચ આજે ભજન કરી જાય, કાલે ગમે તે તમને સંભળાય, રાતે દ્વારા કુદી કુદીને આડી ભજન કરતું ઉષ્ટાનું તો મરી ગયો. અને એ આપણને એમ લાગે પર્વતરામ મરી ગયો, એમ તો આપણે અજ્ઞાન છે એવું સમજી લેવાનું, કેમ કે એનું દેહ મરી જાય, પર્વતરામ મરતો. પણ એમાંય પાછું તમે જુઓ, એક બાજુ ભગવાન કૃષ્ણને ભીલે ભાતું માર્યું, તો કે કઈ વાગ્યું? જમણા પગના અંગૂઠામાં વાગ્યું. તો કે ભગવાનના પ્રાણ, ભગવાને પ્રાણ ત્યજ્યા. એક બાજુ કહે છે કે હું અજર અમર છું, મરતો નહીં, આવતો નહીં, જતો નહીં. તો આ બે વાતમાં હા સમાધાન કેમ કરવું? તો ભગવાન કૃષ્ણને બાણ વાગ્યું કોને અને મરી કોણ ગયું? દેહ પડી ગયું તો ભગવાન મર્યા. ભગવાનનો જન્મ જ નથી તો મરે કઈ? અમારે એક ભાઈ એક દાડે કહેતા હતા, અમારે એક ભાઈને પ્રશ્ન થઈ ગયો. તો એવું એ ભાઈ મને એવું કીધું કે મહારાજ કે આ ધરતી પર કે ભગવાનો ની હતા ને ત્યારથી આપણે હતા. કે મેં કીધું વાત તારી કોનાની? ના નહીં, ભગવાનો ની હતા ત્યારના તમે હતા એ વાત સાચી, પણ એ કયા ભગવાન ની હતા? આ સૃષ્ટિ પર ભગવાન દેહ ધારણ કરીને આવેલા નતા. બાકી સૃષ્ટિની રચના તમે આવીને પછી કરેલી કે પહેલે તમે આયા તે હતી? તમે ધરતી પર પગ માંડ્યો છે, તમે જાણતા થયા ત્યારે ધરતી હતી કે તમે આવીને તૈયાર કરી? મને કે એ ખબર નહીં, આમ તો તું એમ કે ભગવાન ની હતી અને પહેલા અમે આવી ગયેલા, કે કમાવી. રામચંદ્ર કદાચ આપણે કહેતા તો રામચંદ્ર કદાચ ત્રેતા યુગમાં આયા, પણ એ તો દશરથ ઘરે અવતાર ધારણ કર્યો, પણ સૃષ્ટિની રચના તો રામે જ કરી હતી. તો આપણે જેને રામ કહીએ છીએ એ તો સૃષ્ટિના સર્જનાર છે. કબીર સાહેબ 4 રામ કીધા. કેટલા? 4. એક રામ નહીં, 4 રામ. પહેલા રામ દશરથ ઘર ડોલે, બીજા રામ સકલ પસારા, ત્રીજા રામ ઘટ ઘટ બોલે, ચોથા રામ સબસે ન્યારા. કાયા રૂપી રામ, તમે જે બેઠા એ કાયા રૂપી રામ, એ દશરથ ઘર ડોલે એટલે દશરથ નો દીકરો કહેવાય, જેને આપણે રામચંદ્ર કહીએ. ના તમે બેહી જાય એ બધા પોતપોતાના બહાર નક્કી કરી લેવાનું આપણે કોના છોકરા છીએ, પણ એ દેહ હો પાછું તમે નહીં. હાથમાં કોઈનો દીકરો નથી. एक राम दशरथ का बेटा, दूसरा राम
ઘટ ઘટ में लेटा। ઘટ ઘટમાં કોણ છે? આત્મરામ। સકલ પસારા, જે શબ્દમાં બોલવામાં આવે એ સકલ પસારા રામ। તમે જ્યાં બોલો ત્યાં રામ, એ સકલ પસારા। અને શ્રોતા સબસે ન્યારા, એને પામવું હોય તો આપણે ગુરુ કે એમ ભજન કરવું પડે। ઈ સર્વ વિશ્વનું સત્ય છે। પણ આતા તો આપણે ઘણી ઠેકાણે તો ગુરુ ની માને નહીં માને, પણ ભગવાન ને નહીં માને જાય કોને। અને માનો તો ભગવાન છે, બાકી નહીં માને તમારું કોઈ આનાથી ઉભો થઈ જાય, મારા તો ઘણો ટાઈપ પણ કરે, ભગવાન દેખાડે એમ કે શું કરી લેવાનું મન કોણ? આ તમારી સિવાય બીજો કોણ છે? હે, બીજો કોણ હોય ને આપણે બતાવી? પણ કોકને કદી અમુક ઠેકાણે હટી જાય। હું તમને કેમ હટી જાય ખબર? આપણે કોઈને પણ સત્સંગની વાત કરીએ અને ઈ વાત કોઈ ભાઈને આકરી લાગે, એનું કારણ શું છે કે આપણાની અંદર મનના પક્ષ બે છે। કેટલા? આપણે લગનમાં જતા હોય, આપણે જાન લઈને ગયા હોય, અત્યારે તો સારું છે, પેન આવલું ની હોય પેલા હજી માંડવી ગયા। પહેલાના જમાનામાં સાહેબ ગામને હિંબુડે જાય તેના તો પેલા ઢોલ બંધ કરીને સાદું વગાડવાનું, ઢમ પમ ઢમ એમ। પેલું કૂદવાનું ભૂલી જવાનું, જોવું છે ભૂલે શું કે કોઈ કૂદ્યો ને થાય પણ આપણે એવું બહુ ચાલતું તમારું। ગામનો હિંબોળો વટે એટલે કૂદવાનો, ઢોલ વગાડવાનો નહીં, કિલ્યો નહીં કરવાનો, ઊંચી આંગળી નહીં કરવાનું, લાકડી ઊંચી નહીં કરવાનું, આ બધા નિયમો હતા। સોરી રોકવા બોલાવે તો તે ટાઈમે ભૂલે શું કે સંપલિયા કાઢીને જતું રહે તો સંપલિયા કડાડે પહેરીને જતા રહેલા, તો આપણે ઉભા રાખે ગમે એટલું તપતું હોય તળે કશું પાયરા હેડા નહીં નાખવાના, હે તપવા જ દેવાનું બરાબર। અને કુંવારી જાન હોય ત્યાં સુધી માંડવે કોઈ જવાને, હમણાં તો ઢોલકી રમ્યા હોય, ડીજે હવે પાક ઘર મેં જઈને આટો મારીને પાછા આવતા રહી। અને કદાચ ભૂલે શું કે જતો રહે તો તરતી દંડ કરે ગઈ પેલા પક્ષ વાળો જાન વાળો અહીં કેમ આવી ગયો કન્યાન માંડવે પક્ષ ચાલતા। એમ આપણું મન કયા પક્ષમાં છે? ભક્તિના પક્ષમાં। જો ભગવાનના પક્ષમાં મન હોય તો સાધુ સંતોનો શબ્દ મીઠો લાગે, અને કદાચ આપણું મન પછી બીજી જગ્યાએ તમારે ગોઠવી લેવું, ઈ મેં નહીં કહું। આપણું મન કદાચ બીજા પક્ષમાં હોય તો એ સંતોના શબ્દો ક્યારે મીઠા લાગતા નથી, કેમ કે પક્ષ ફેર થઈ જાય છે। આપણે કયા પક્ષમાં છીએ એટલે આપણને અહીંયા વિકાર ઉભો થાય છે, ક્રોધ આવે। રાવણને કેમ ક્રોધ આવ્યો? કેમ કે ઈ રાવણ આખો પક્ષ જુદો હતો। એટલે ઘણા બધા કહે છે ને રાવણ, મેં ઘણા પ્રોગ્રામમાં કહું છું રાવણને 12 માથા હતા। આપણે દોરે છે ને દિવાલે મારી ઘેર હતી દોરી છે, દોરે ને જે સમયે જે થઈ ગયું બરાબર હતું, એમાં કઈ આપણે એમ નહીં કહેવાય કાલ વીતી ગઈ એક ભૂતકાળ થઈ, ભૂલમાં અંધારામાં જે થઈ ગયું થઈ ગયું, જાગ્યા પછી આપણને ખ્યાલ આવ્યું કે આ વસ્તુ શું છે। તમે અંધારામાં વાયર ઝાડ લીધો અને શોટ લાગ્યો હોય બરાબર, એકવાર તમને ખબર પડી ગઈ, પછી પાછા એ જોડો હલકે કાં અહીંયા શોટ લાગ્યો કે પાછા થોડો હાથ ગલાય, પછી શેટા રેવાય કે ભાઈ પેલા હતું અંધારું હતું, અંધારામાં જે થઈ ગયું આપણી પરંપરા હતી, એટલે એમાં કોઈ ખોટું કર્યું નથી। સમજણ જેટલી હતી તો હું એટલું જ કરે, પણ હવે આપણને ખ્યાલ આવી ગયો કે ખરેખર આ વસ્તુ કરવા જેવી નથી। અમારા બાપ દાદા ત્યારથી બળવા છે, મારા દાદો ભાઈ બળવો હતો, મારા બાપુ બળવો, અને હવે મારે મેળાયો તો મેં આપવા લાગી ગઈ, કેમ કે પોહાય એવું નહીં લાગ્યું, હા નહીં પોહાય એમ। હા ઈઠોરો ને બાબો ઈંદ ને ઈંદ પેલા પાટલા પૂરી જોવાની પાટલી હતી છે આટલી, એને ઉપર મૂકીને જોવાનું પાછું ભાઈ ખાકેનું બધું મૂકી, અને એ પાનું નહીં, પછી મેં કીધું આ પાનું ચાલીએ। અને આ વિશ્વની અંદર સાહેબ આપણને એક વેમ છે, બાકી કોઈ દેવી દેવતાઓ આપણા દુશ્મન નથી। આપણે આપણે હાથે કરીને કોકને આંગળી કરીએ છીએ, બાકી કોઈ દુશ્મન નથી। આ વિશ્વની અંદર તમારી બધા રક્ષા કરે છે, આપણી બધા જ રક્ષા કરે। ભગવાન કૃષ્ણ કે અર્જુન
અને તમારી રક્ષા કરવા માટે તમારી પાસે કેટલા દેવો મૂકેલા છે. આપણે જોજો આ કાયા નગરી કેટલા છે. આ સૂર્ય ચંદ્ર બે ના હોત તો આપણે શું કરશું? ભગવાને તમારી સેવામાં મૂક્યા. આ કેટલી સામગ્રી મૂકી. ચાલવા માટે પગ આલ્યા, હાથ આલ્યા, જોવા માટે આંખો આલી, બોલવા માટે મોઢું આલ્યું, કેવો માલ છે એવું નક્કી કરવા માટે નાક આલ્યું. અને આ બધા એક લાઈનમાં ગોઠવ્યા. સારું છે, બાકી કદાચ એકાદ આમ છોડ ગોઠવ્યો હશે. આ કઈ માથાકૂટ કરતા આપણે? આ મોઢું અહીંયા આલ્યું, આંખો અહીંયા આલી હોય બરાબર, પણ આ વચ્ચેની જગ્યા છે લીખું કદાચ આ પાલ દીધું હોય. જોઈને વાત જોઈ લીધું, પણ સ્મેલ કેવી આવે છે. આમ પાછું ફેરવા જવાનું, પછી પાછું આમ કરવાનું. એટલે આ કેટલો કારીગર એમ કહો તમને જરી દુઃખ નહીં પડે એવું તો આઈટમ ગોઠવી આલી. વાપરો ને ભાઈ પ્રેમથી. હે ભગવાન, તારું છે આ ધરતી પર, મારું કઈ છે નહીં. આ શરીર ભગવાને આપ્યું છે. આપણે હા એવું કહેવાય, માત પિતાના કર્મ સંજોગે આપણું દેહ બંધાયું. પણ માત પિતા માત્ર કર્મ સંજોગે જ છે. બીજું બાકીનું જે ઘડતર છે એ કોઈ આપણે કર્યું. અને આપણું હોય તો કોઈ દાડો ચાલે જ નહીં. વધારે ચાલે. આ વિશ્વની અંદર કેટલા આપણા જીવન જેવા કેટલા છે. દુનિયાને હેઠે જજો, પણ એક મેસિંગ કોઈ આઈટમ બનાવી લીધી છે અને હોય તો બદલાઈ જાય. ત્યાં ઝુમાઈ થાકી જાય. બદલાઈ જાય. આ તો મોડેલ હરખું આવતું હોય તે હાઈટમાં ફેર હોય, આ તો કઈક ને કઈક તો ફેર રાખ્યો છે. કેટલો કારીગર. એક કુંભાર 10 માટલા ઘડે ને તો સાહેબ એ પછી એક હરખા થઈ જાય, ઓળખી જાય. બધા પેલા જ કુંભાર ના હશેલા એમ એ ઓળખી જાય કે નહીં. પણ આ કુંભારના માટલા તમે આજ સુધી કોઈ દાડે એક હરખા બે માટલા તમે જોયા છે? અને જોયા આવે તો લઈ આવજો. જોટું આવશે તો તોલ નહીં આવે, તોલ આવશે તો કલર નહીં આવે, કલર આવે તો મોડલ નહીં આવે, મોડલ આવશે તો લંબચોરસ ગમે ત્યાં ફેર પડશે. એ જોઈએ એવું તો નહીં. તો આ કારીગર કેવો છે? કોઈ કોને પરમેશ્વર કેવા છે.